પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી, જેના કારણે શહેરના બસ સ્ટેન્ડના વિસ્તાર, દાહોદ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય રસ્તા પર પણ પાણી જોવા મળ્યા હતા. એક ધડાકે આવેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. દાહોદ રોડ પર એક સ્ટેશનરીની દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારીઓને જીવ તાળવે ચોંટ્યા હતા. વરસાદને પગલે પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના તેમજ આરડીએનબી સહિતની ટીમે જગ્યા પર નિરીક્ષણ કર્યું હતું, તેમજ પાણી ભરાવાની પરિસ્થિતિ ફરી ઊભી ના થાય તે ધ્યાનમાં રાખી સૂચનાઓ આપવામાં આવી હતી. ગઈકાલે જે વરસાદ પ્રથમ ગોધરામાં પડ્યો, પેટ્રોલ પંપથી લઈને આપણે શ્રીમદ યુનિટ કોમ્પ્લેક્સ છે, શ્રીમદ સ્ટેશનરી છે, એ સાઈડમાં પાણી ભરાયા હતા. રાત્રે મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ, આ બધા સાથે આરએમબીનો સ્ટાફ, આ બધા સાથે રાખીને રાત્રે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. અહીંયાથી જે સર્વિસ રોડ જાય છે તેની નીચે જે દબાઈ ગયેલી ચેમ્બરો છે, આજે નગરપાલિકાના અધિકારીઓ, આરએનબીના અધિકારીઓ, માન્ય કે પટેલ સાહેબ સાથે રાખીને સ્થળ વિઝિટ કરતા જે સત્યો જે સામે આવી છે એ સત્યોને આજે રોજ અમે બધા સાથે મળીને આરએનબીનો સ્ટાફ, નગરપાલિકા સાથે રાખીને ચેમ્બરો ખોલવા માટે સૂચના આપેલી છે. સ્થળ વિઝિટમાં જે ચેમ્બરોમાં દબાઈ ગઈ છે ચેમ્બરો ઊંચી કરી અને પાણી બીજી વાર ના ભરાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અને આ જે પાણી ભરાયું એ પાણી બીજી વાર ના ભરાય તેના સાવચેતીના ભાગરૂપે આજ રોજ તેનું નિરીક્ષણ કરી કામ કરવાની સૂચના આપેલી છે.